અમદાવાદના દરેક રસ્તાની હાલત ખખડધજ છે। હાઈકોર્ટની વારંવાર ફટકાર બાદ એમસી દ્વારા બ્રિજમાં સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના વાડજથી શાહીબાગ સુધીના વિસ્તારને જોડતા દુધેશ્વર બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે બ્રિજ પર પેચવર્ક અને રિસરફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે અમદાવાદ ખાડાવાદ બનવાથી મુક્ત થશે કે કેમ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ જે રોડનું રિસરફેસિંગ કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને જે દુધેશ્વર બ્રિજ ઉપર પણ જે રોડની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે ઘણા સમયથી જે રોડ ઉપર ખાડા પડેલા હતા અને તેના જ કારણે જે પેચવર્ક છે, રિસરફેસિંગનું કામ છે તે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। જે વરસાદ પહેલાંની કામગીરી હોય છે તે પૂર્ણ કરવાની હોય છે અને તેને જ કારણે જે કોર્પોરેશન દ્વારા એક બાજુનો જે રોડ છે તે અડધી સાઈડનો બંધ કરીને જે કામગીરી છે તે કરવામાં આવે છે અને બીજી સાઈડથી જે વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે, પરંતુ હાલ અત્યારે જે સળિયાની સાથે સાથે જે તમામ જે બ્રિજ ઉપર જે ખાડા પડી ગયા હતા તે ખાડાઓને પૂરવાની કામગીરી છે તે હાલ ચાલી રહી છે અને ટોટલી જે બ્રિજનો જે આખો એક અડધો ભાગ છે તે ઉપરનું પડ છે તે તોડી નાખવામાં આવ્યું છે અને નીચે જે સળિયા છે તે પણ નવા નાખવામાં આવી રહ્યા છે, એટલે કે તદ્દન જે કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। કરોડો રૂપિયાના ખર્ચે જે રોડ રિપેર કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, પરંતુ થોડાક જ વરસાદમાં જે રોડની પરિસ્થિતિ હોય છે તે તેની તે રહી જતી હોય છે, ત્યારે જે કમિશનર દ્વારા પણ વારંવાર જે અધિકારીઓને ખખડાવવામાં આવે છે કે રોડનું કામ છે તે બરાબર કરવામાં આવે, પેચવર્ક અને રિસરફેસિંગનું કામ છે તે બરોબર કરવામાં આવે, જેને લઈને જે રોડ ઉપરના ખાડા છે તે વારંવાર ન પડે અને વાહન ચાલકોને રોડ પરથી પસાર થતી વખતે તકલીફ ના પડે। કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કિંજલ બોરી, સંમંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।